હેલા તમને ખબર હે શું? ફેવિકોલ થી આખી દુનિયાની વસ્તુ ચોટે પણ ફેવિકોલ નું ડબલું અને એનું ઢાંકણું ના ચોટે. એલા અરે બોલ ને ડાર્લિંગ. આપડા લગ્ન થયા એ દિવસ કેવો હતો? અરે શું મસ્તીનો દિવસ હતો હે. અને ઈ દિવસે ઓલી તારી ફ્રેન્ડે હે ને કેવો ડિસ્કો કર્યો હે. અને એમાં પિંક ખાડીમાં હું લાગતી હતી બાકી. હા હા જામો પડી ગયો હો. ઈ તારીખ કઈ હતી આપડા લગ્નની? તારીખ મને યાદ હતી. પિંક કલરની સાડી પહેરી હતી ઈ યાદ રહેશે પણ તારીખ યાદ નથી રહેતી તમને કા? હું હે ને ઠંડા જઈને આવું. સારું હાલ હું જાઉં છું. અને હા, આજ પછી હું તારી હારે કોઈ દી નહીં બાંધું. તારી દરેક વાત માની, તારી હારે પ્રેમથી વાત કરી અને તારી સામે કોઈ દિવસ ખોટું નહીં બોલું. અરે વાહ, તારું કારણ શું? કારણ એવું છે ને કે રાતે ભૂખા પેટ ઊંઘ નથી આવતી. શું વિચાર કરો છો? હું વિચાર કરું છું કે પેલા મારી જિંદગી આમ ખાલી ખાલી હતી. નહોતા મારી હારે રહેવા વાળા, નહોતા મિત્ર, એકલો જ ફેર્યા કરતો. અને પછી મારા લગ્ન તારી હારે થયા. પછી મને ખબર પડી કે હું એકલો જ બરોબર હતો. ઓય માની જાઓ ને, એવું કામ કરો છો? માની જાઓ ને. આ જો કેવું સારું મસ્ત મસ્ત જમવાનું છે. પનીર ટીકાનું શાક છે, કાજુ કરીનું શાક છે, જીરા રાઈસ છે, દાલ ફ્રાય છે. માની જાઓ ને. हाँ मैंने खबर से मैं बनावी है। ये सब क्या देखना पड़ रहा है? સમજો તમારા માટે હું ટી શર્ટ લાવી. હું વાત કરે છો? લઈ લઈશ વારે. અરે વાહ મસ્ત છે, મને ગમે એવું. કેટલાને લાગે? 5000 ની સાડી આરે ટી શર્ટ ફ્રી હતું. એમાં એવું છે ને કે ટી શર્ટ ગમી ગયું હતું, વગર કારણે મારે સાડી લેવી પડી. અરે ના ચાલે લે, બધું આપણે કરવાનું. કચરા પોતું વાસણ કપડો ના ચાલે ના ચાલે લે. મેં તો પહેલા જ દાડે કહી દીધું તું એને તો વાસણ લૂસવામાં આવશે અને પોતું મારવામાં આવશે, બીજું કશું જ નહીં થાય. તું કહી દે કપડો તો નહીં જ ધોવાય, ફોનમાં કહી જ દે. સારું હેડ. શું કેવું? ખોટી પંચાયત કર્યા વગર પેલા વાસણ લૂછી દો ને. ગરમી તો જો એમ એલી મોઢું છોડાઈને બેઠી હો. આ પાણી ને આવી ત્યારની આવું ડાકું છે તારું. હું કઈ ક્યાં તો ખબર પડે ને. જે છુઈ તમારે શું છે? એટલે પણ કઈ ક્યાં તો ખબર પડે ને. જેદુની પાણી ને આવી ને તેદુનું તમે છે ને નકરું મોઢું જ ખોલો છો. પાકીટ ક્યારેય ખોલ્યું? ફરવા લઈ જાઓ, શોપિંગ કરવા લઈ જાઓ તો કઈક મોઢું સારું રે ને મારું. એટલે આને તો વાયરસ દીધી હો ભાઈ હવે. એટલે ડોક્ટર પાસે ગઈ હતી ને તો હું કીધું? ડોક્ટરે કીધું બેન તમને ગરમી લાગી ગઈ છે તો ઠંડકની જરૂર છે તમારે. હા મારું બેટું ઈ હાસું હે. તડકો તો જો હે 50 ડિગ્રી તાપમાન હે. મારું બેટું સામડા બાળી નાખે ને મોઢા કાળા કરી નાખે હે. પણ હું શું કહું, આ ઠંડક લેવા જાશું ક્યાં આપણે? શિમલા, મનાલી, કાશ્મીર બોલો ક્યાં લઈ જાશો? અરે ક્યાં, હું બીજા ડોક્ટર પાસે. લે ઉભી થાના, ખાવાનું કેમ નથી બનાવ્યું હોય છે? એટલે પણ હું પડી ગઈ ને તે મને લાગી ગઈ. અરે રે ક્યાં પડી ગઈ, ક્યાં લાગી ગયું હે? હાલ દવાખાને જવું પડશે. એટલે હવે એમ ક્યાંય નથી હું પડી, ઈ તો આ બેડમાં આડી પડી ને તે ઊંઘ લાગી ગઈ મને. કેવા બૈરા પાક્યા હે, આમના મને ભૂખ્યા મારી નાખશે. આમ જો ડાર્લિંગ હે, આ લગન ગાળા તો ઉપાડા લીધા હે. કંકોત્રી ઉપર કંકોત્રી. આ ક્યાં જાવું ને ક્યાં ન જાવું હે ને એના ઠેકાણા નથી. અને એમાં પાછો તડકો હે. હવે કરવું હું તમને શું કઉ છું? હા બોલ. મારે હાટું પાણી ભરતા હોય ને વળી બહુ તરસ લાગી છે મને. એટલે પણ તું તો જાણે હું ન કરું હોય ને એવું વર્તન કરે હો. ભરતા હોય ને હવે જાવ ને.
અને એ તો ભરી આવું હું, પણ હું શું કહું શું આજ રાતે હે ને જમવાનું ન બનાવું. લે કેમ વળી? હું હે ને મંચુરિયન લાવવાનો, ઓહો લે બીજું? પકોડી લાવવાનો હું, અને પછી છેલ્લે હે ને આઈસ્ક્રીમ ખાવાની તારે. હા 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 અત્યારથી એમ કયો માન હવે મને અત્યારથી મોઢામાં પાણી આવવા મળ્યું. બોલો. પાણી આવ્યું ને મોઢામાં હે ને? આ તો ઈ પાણી પી લે, બાકી હું ભરવા જવાનું નથી. હા મારા બેટા નકર સુધરશે નહીં. આપણે હું આયા હું આ હોટા કરવા આયા છીએ. રેતી નો હોય તો સંપર્ક કરો. હાલો, હા ભાઈ બોલો ને. આ સાપામાં તમે નાખ્યું છે રેતી નો હોય તો સંપર્ક કરો. હા મેં જ નખાવી હતી. તો હમણાંથી મારી બાયડી મારા દીકરાની રેતી નથી, કઈક કરો ને ભાઈ. અલા કાકા ઈ રેતી નહીં કાકા, મકાન સણવાની રેતી. ઈમ તો મારે એવું જ રેતી. હું તો કાકા બીજું જ કઈ ખાઈ ગયો. સોરી સોરી સોરી, રોંગ નંબર. આવા નાવા છે બધાય. હું તમને શું કઉ છું, તમે જીમ ચાલુ કરી દો ને. હું કા? અરે તમને ખબર, તમે જીમમાં જાવ ને તો તમારી બોડી મજબૂત બની જાય. હા મારે જીમ કરવાની જરૂરત નથી, મારી બોડી આમના મજબૂત છે, કારણ કે મેં દેશી ઘી ખાધેલું. તને ખબર છે? એમ? હા કદાચ મને તું માર ને તો તારો હાથ દુખવા મળે, બાકી મને કઈ અસર ન થાય. ટ્રાય કરવીશ તારે? હા મારી દો, તારો હાથ દુખશે બાકી મને કઈ અસર નહીં થાય. જોયું? લાગે ને તને હવે? તો વાગ્યું મને. તો પછી લાવ પાણી ભરતી આવ. હારું. એલા એક સવાલ પૂછું તમને? તું પાછો માથાનો તો એક જ સવાલ પૂછું. સારું પૂછે. ભેંસેની પૂંછડીને શું કામ હલાવે? કારણ કે પૂંછડી ભેંસને ના લાવીએ કે ને એટલે. જેમ તે સવાલ પૂછ કરે એમ માથાનો તો કરવા. હા જઈએ દવાખાને. હા દવાખાને તો જઈએ, પણ મને ડોક્ટરની એક વાતની સમજણ ના પડી. શું વાતની સમજણ ના પડી? ડોક્ટરે દવા આપીને કીધું કે જમીન લેજો. હવે આપણે જમીન શું કામ લેવી છે? અરે ડફોડ, જમીન એટલે ખાઈને લેવાની કીધું હે. 2 તારીખે સગાઈની તારીખ છે, 8 તારીખે મારો બર્થડે ને 14 તારીખે લગ્નની તારીખ. વાહ, આ વખતે તો મારે ઘણા ગિફ્ટ આવવાના છે. 2 તારીખે ટીવી નો હપ્તો, 8 તારીખે ફ્રીજ નો હપ્તો ને 14 તારીખે એનો હપ્તો હતો. અરે હા 14 તારીખે તો પર્સનલ લોન નો હપ્તો છે, લગ્ન હાટું લીધી હતી. અરે યાર લગ્ન પછી તો હપ્તા વધી ગયા છે, આખો પગાર હપ્તામાં વ્યો જાય એવું લાગે છે.